દિવાળી હોય કે હોળી, ભાઈ ખેડૂતોને સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે ખાતરની. સિઝનની શરૂઆત પહેલા જ ખેડૂતો સૌથી પહેલા ખાતરની વ્યવસ્થામાં લાગી જાય, પણ ખાતરનું દારૂબંધી જેવું કામકાજ છે. તંત્ર કહે છે દારૂબંધી છે, પણ અમલ થાય છે ખરો? તેમજ નેતાઓ કહે છે કે ખાતરની કોઈ તંગી નથી, પણ હકીકત કોઈથી છુપી પણ નથી. પાટણ જિલ્લામાંથી આવા દ્રશ્યો સામે આવ્યા જ્યાં ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવતા જોવા મળ્યા. જોઈએ ખાતર માટે ખેડૂત હેરાન, તંત્ર કોના માથે મહેરબાન. ખાતર માટે પાટણના ખેડૂતો હેરાન. રવિ સિઝનની શરૂઆત પહેલા યુરિયાની અછત. માર્કેટયાર્ડમાં ખેડૂતોએ લાઈનો લગાવી. શિયાળુ સિઝન શરૂ થતા પહેલા જ ખેડૂતોએ ખાતર માટેની લડાઈનો પ્રારંભ કરી દીધો છે. આમ તો આ જંગ બારેમાસ ચાલુ જ રહે છે, કારણ કે નેતાઓ ખાતર હોવાના બણગા ફૂંકે છે, પણ ખરી હકીકત તો લાઈનમાં ઉભનારો જ જાણે. કારણ કે એસી ઓફિસમાં બેસીને મોટા મોટા દાવાઓ કરનારાઓ ખાતરની 2 થેલી માટે કલાકો સુધી તડકામાં ઉભા રહે તો જ ખ્યાલ આવે કે ખરેખર જમીનની સ્થિતિ શું છે. આ લાઈન છે પાટણ જિલ્લાના ખેડૂતોની. માર્કેટયાર્ડમાં શિયાળુ વાવેતર પહેલા જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહ્યા, કારણ કે બોલ બચ્ચન નેતાઓને ક્યાં એરંડાની માવજત કરવાની છે. એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે ને બીજી તરફ ખેડૂતો બધા કામ પડતા મૂકીને ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છે. હવારાના દાડા ઉજાના લેનમાં બેઠા બરોબર છે, પણ આ લોકો લેન કાપવા થાય એક થેલી ખાલી આલીને મને પેલું કરી દીધું. સાહેબ તમે વિનંતી છે કોક કરો હોય. લાઈનમાં 6 વાગ્યાથી ઉભા છીએ અને હવે ખાતરની દુકાન ખોલી છે. તો કેટલી પેલી મળશે એમને ખબર નથી. અમારે જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી, એટલે જરૂરત મળે એ પ્રમાણે સહાય કરો. સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે. આ તો અમારી લાઈનમાં ઉભા રહેતા આપણને એમ કે ખૂબ બધી લાઈનમાં ઉભા રહે અને કે થઈ ગયું છે ખાતર, તો પછી હાલતા નહીં. ગામમાં પછી વેપારી લઈ જાય છે તો એમાંથી આપણને 400 રૂપિયા ખાતર મળે છે. એમ ગામ બધા વેપારી ક્યાંથી લાવતા હશે ખાતર? સહકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા ખાતર માટે વહેલી સવારથી લાઈનો જોવા મળી. ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂર સામે 2 થેલી આપીને ઘરે મોકલી દેવાય છે. ખેડૂતો એરંડા, રાયડો અને ઘાસચારાના પાક વાવીને બેઠા છે. હવે જો ખાતર નહીં મળે તો મોઢે આવેલો કોળિયો છીનવાતા વાર નહીં લાગે. પણ ભાઈ આ તો તંત્ર છે, એ પણ આંધળું અને બહેરું. કોઈની તકલીફથી એને શું? ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓની મિલીભગતથી વેપારીઓને ખાતર પધરાવી દેવાય છે, પછી એ જ ખાતરના 400 રૂપિયા લેવાય છે, જેમાં સૌનો ભાગ હોય છે. રાતના ઉજાગરા કરીને પાકને પાણી પાયા છે. હવે એ પાક નિષ્ફળ જાય તો ખેડૂતો જાય ક્યાં? ખેડૂતોની માંગ છે કે સિઝનમાં જરૂરિયાત મુજબનું ખાતર આપવામાં આવે, જેથી પાકને બચાવી શકાય. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.